તો હાલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. અને મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એવું ખોડિયાર ધામ વરાણા. તો અહીંયા મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો. આ રીતની કંઈક જગ્યા છે અને બાજુમાં દુકાનો પણ છે. જેમ કે આપણે શ્રીફળ, ચૂંદડી તેમજ પ્રસાદ ગમે તે લેવું હોય તેની વ્યવસ્થા અહીંયા દુકાનો છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ રીતના રમકડા એ રીતની દરેક વસ્તુ છે મિત્રો. પ્રસાદ પણ લેવો હોય તો આ જગ્યાએ મળી જાય મિત્રો. અને આ રીતનું મંદિર છે, ખૂબ સરસ મંદિર છે મિત્રો. તો એક વખત આ જગ્યા ઉપર દર્શન કરવા માટે જરૂરથી આવો મિત્રો. અને અહીંયા જો તમે આ જોઈ શકો છો, આ રીતનો કંઈક મેન ગેટ છે અને ત્યાં જ મિત્રો આગળ મંદિર આવેલું છે. ચાલો તો આગળ તમને વીર માતાજીના દર્શન કરાવીશું મિત્રો. અને અહીંયાનો શું ઇતિહાસ છે તે પણ વિડીયોમાં તમને મિત્રો જણાવીશું. અહીંયા તમે જોઈ શકો છો મંદિરને આગળ એમ કે મોટું જબરું ત્રિશૂળ છે. તો અહીંયાથી તમે ત્રિશૂળ ખોડિયાર માતાજીનું તેમના દર્શન કરી શકો છો મિત્રો. તેમજ પણ સામેની બાજુમાં મંદિર છે. ચાલો તો આગળ આપણે તેમના પણ મિત્રો તમને દર્શન કરાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. તો આગળ તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવીએ મિત્રો. જો આ રીતની કંઈક વ્યવસ્થા છે, આજુબાજુમાં ખૂબ સરસ જગ્યા છે. મિત્રો અહીંયા દર વર્ષે મેળો પણ ભરાતો છે આ ખોડિયાર માતાજીના મંદિરે મિત્રો. અને મિત્રો, આ જે માતાજીનું મંદિર છે તેમ અંદર પણ એમ કે નાની એવી ગુફા છે. તેમાં જે જૂનું મંદિર હતું ખોડિયાર માતાજીનું તે પણ છે. તો તેમના પણ તમને દર્શન કરાવીશું મિત્રો. તો આગળ એમ કે વિડીયોની અંદર કન્ટિન્યુમાં રહેજો મિત્રો. તો આગળ તમને દર્શન કરાવીએ મિત્રો. તો મિત્રો, સામે છે વરાણા ખોડિયાર માતાજીનું મંદિર. ચાલો તો આગળ તમને દર્શન કરાવીએ મિત્રો. કંઈક આવી રીતનું મંદિર છે. ત્યાં જોઈ શકો છો એમ કે શ્રદ્ધાળુની કેટલી ભીડ છે મિત્રો. ખૂબ સરસ મંદિર છે. આ જગ્યા ઉપર મિત્રો એક વખત દર્શન કરવા માટે ઝડપથી આવો. તો અહીંયાથી મિત્રો તમે ખોડિયાર માતાજીના દર્શન કરી શકો છો. અને આપણે પણ દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો, જે કે જૂનું મંદિર જે છે ત્યાં બાજુમાં નાની ગુફા છે, તેની અંદર છે મિત્રો. ચાલો અને એમના પણ મિત્રો દર્શન કરાવું મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. તો આ જગ્યા ઉપર અહીંયા તમે જોઈ શકો છો એમ કે આ રીતની નાની એવી ગુફા છે અને અંદર મંદિર છે મિત્રો. જેમ કે મિત્રો, આ મંદિર એમ કે જૂનું સ્થાન છે માતાજીનું. અને ઉપર જે છે તે નવા મંદિરનું નિર્માણ કરવામાં આવેલો છે મિત્રો. તો આવી રીતની કંઈક જગ્યા છે મિત્રો. ચાલો તો આગળ તમને દર્શન કરાવું મિત્રો. મિત્રો, આ જૂનું મંદિર એમાં તમે દર્શન કરી શકો છો મિત્રો. અને આપણે પણ દર્શન કરી લઈએ. એ રીતની જગ્યા છે મિત્રો. અને અહીંયાથી રિટર્ન આપણે બહાર નીકળી જવાનું. જેમ કે આપણે નવું મંદિર છે તે જગ્યાએ રિટર્ન પાછા અહીંયાથી બહાર નીકળી જઈશું મિત્રો. અહીંયાથી તમે જોઈ શકો. મિત્રો એમ કે
બહારની જો અહીંયા તમે જોઈ શકો છો, બહારની વ્યવસ્થા કંઈક આવી રીતની છે મિત્રો. મંદિરની બાજુમાં પણ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે નાના મોટા એવા મંદિર આવેલા છે મિત્રો. જો અને મિત્રો આ જગ્યા ઉપર એમ કે તમે રાત્રિ રોકાણ માટે આવો એમ કે આ મંદિર દર્શન કરવા માટે, એટલે અહીંયા રહેવા જમવા તમામ વ્યવસ્થા છે મિત્રો. અહીંયા જેમ કે પ્રસાદ પણ હોય છે અને રહેવાની ત્યાં જ બિલકુલ ફ્રી વ્યવસ્થા છે મિત્રો. મિત્રો આપણે એમ કે બહારથી જે પ્રસાદ ગમે તે આપણે લાવ્યો તે આ જગ્યા ઉપર શ્રીફળ વધેરવું મિત્રો. અને મિત્રો અહીંયા મંદિરની બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો જેમ કે તલાવ જે છે તો અહીંયા તમે જોઈ શકો છો. કે ઉપર વેલ છે કમળની, એટલે પાણી દેખાતું નહીં એમાં, તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે આ રીતે દરેક જગ્યા ઉપર આ રીતના રૂમ છે. પ્રસાદ તેમજ રોકાવા માટે પણ બધી જ વ્યવસ્થા છે. ને અહીંયા બાજુમાં જ મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો. જેમ કે મિત્રો વરાણા ખોડિયાર માતાજીનું મંદિર જે છે ત્યાં મિત્રો દર વર્ષે એમ કે મેળો ભરાતો હોય છે ને 15-20 દિવસનો મેળો હોય છે મિત્રો. તમે આ જગ્યા ઉપર એક વખત દર્શન કરવા માટે જરૂરથી આવો મિત્રો.